मुरली मनोहर गाइए रे, भजो नंदा के लाल प्रभु गाइए रे। मुरली मनोहर गाइए रे, भजो राधे नाथ गाइए रे। हरि बोल, हरि बोल। गिरधारी गिरधारी गाइए रे, गिरधारी गिरधारी गाइए रे, गिरधारी गिरधारी गाइए रे, गिरधारी गिरधारी गाइए रे। नंदा के लाल प्रभु गाइए रे, भजो नंदा के लाल प्रभु गाइए रे। गोविंद गोविंद गाइए रे, भजो नंदा के लाल प्रभु गाइए रे। गिरधारी गाइए रे, भजो नंदा प्रभु गाइए रे। गिरधारी गिरधारी गाइए रे, गिरधारी गिरधारी गाइए रे, गिरधारी गिरधारी गाइए रे, गिरधारी गिरधारी गाइए मीरा के नाथ प्रभु गाइए रे, भजो मीरा के नाथ प्रभु गाइए रे। गोविंद गोविंद गाइए रे, भजो नंदा के लाल प्रभु गाइए रे। नंदा के लाल प्रभु, हे गोविंद गोविंद गाइए रे, भजो नंदा के लाल प्रभु गाइए रे। गोविंद गोविंद गाइए रे, भजो नंदा के लाल प्रभु गाइए रे। गिरिराज गिरिराज गाइए रे, प्रभु नंदा के लाल प्रभु गाइए रे। गिरधारी गिरधारी गाइए रे, भजो मीरा के नाथ प्रभु गाइए रे। गोविंद गोविंद गाइए रे, भजो राधे कृष्णा गोपाल गाइए रे। गोविंद गोविंद गाइए रे, भजो राधा कृष्णा गोपाल गाइए रे। राधे गोविंद प्रभु गाइए रे, राधे प्रभु गाइए रे। बोले कृष्ण कन्हैया भागवत भगवान की काले આપણે ભગવાન નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય કર્યું. હિરણ્યકશ્યપનો વધ કર્યો. રાત્રે ના મરું, દિવસે ના મરું,
અસ્ત્રોથી શસ્ત્રોથી ના મરું, પ્રાણીથી ના મરું, મનુષ્યથી ના મરું, પણ ભગવાન અડધું મનુષ્ય અડધું પ્રાણી, નર અને સિંહ. નરસિંહ જેને સંસ્કૃતમાં કહેવામાં આવે, આપણે નરસિંહ કહીએ. અડધું અંગ મનુષ્યનું, અડધું સિંહનું. નર એટલે મનુષ્ય, સિંહ એટલે પ્રાણી. ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો છે. નાશ કર્યો એટલે એનો ઉદ્ધાર કર્યો છે. આ જય અને વિજય એ દ્વારપાલો હતા ભગવાનના. એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થઈને આવ્યા છે. ભગવાન બહુ ક્રોધિત હતા, એટલા બધા આપણે બધાએ કાલે કથા સાંભળી. એ થાંભલો ફાડીને પ્રગટ થયા. પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? જળે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. મારો પરમાત્મા ક્યાં નથી? કોઈ એવી જગ્યા નથી કે ત્યાં મારો પરમાત્મા નથી, ત્યાં મારો કૃષ્ણ નથી. એવી કોઈ જગ્યા નથી, કોઈ એવું સ્થળ નથી. પહેલાદને પૂછ્યું, તો ભગવાન આ થાંભલામાં? તો કે હા, આ થાંભલામાં પણ મારો પ્રભુ છે. અને એમાંથી થાંભલો ફાડીને પ્રગટ થયા. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન કી જય. દેવતાઓએ સ્તુતિ કરી પણ ભગવાન શાંત ના થયા. લક્ષ્મીજીને બોલાયા. લક્ષ્મીજી આયા. લક્ષ્મીને એમ ભગવાન પ્રહલાદને બોલાવવામાં આવ્યો. ત્યારે ભગવાન શાંત થયા. ભગવાન એ પ્રહલાદને નાના બાળકની જેમ, વાસળું નાનું હોય ત્યારે જે ગાય જેમ વાલ કરે, એમ ભગવાન એ પ્રહલાદને વાલ કરવા લાગ્યા, ચાટવા લાગ્યા છે. અને પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી. બ્રહ્માદય સૃગણા મુનયે સિદ્ધા સતવે કથાનમતયો વચસા પ્રવાહે નારાધિતો પુરુગણે રદુના પિપિપુરો કિમ તોષ્ટુમર્હતિ સમે હરિ. પહેલા ભગવાનની સ્તુતિ કરી. પ્રભુ શાંત થયા છે. જ્યાં લક્ષ્મીથી શાંત નથી થયા, ત્યાં એ પહેલાથી ભગવાન શાંત થયા છે. ક્રોધ શાંત બન્યો છે. ભગવાન કહેવા લાગ્યા કે હે ભક્તો, મને આવવામાં બહુ વાર થયો. તને અનેક દુઃખો ભોગવવા પડ્યા. કાલે આપણે કથામાં સાંભળ્યું
અને હોલિકામાં એને દહન કરવામાં આવ્યો. પર્વતો ઉપરથી એને ફેંકવામાં આવ્યો. અનેક દુઃખો. ભગવાન પ્રહલાદને કે બોલ માંગ, જે માંગે એ હું તને વરદાન આપું. તું માંગ, જે માંગે એ વરદાન આપું. પ્રહલાદ નહીં, મારે કાંઈ જોતું નથી, કેવલ હું આપની ભક્તિ કરું, આપનું યજન કરું. પરમાત્મા, હું આપને ક્યારે ભૂલી ના શકું. નિત્ય પ્રભુ આપનું મને સ્મરણ રહે, નિત્ય પ્રભુ આપનું મને ધ્યાન રહે. બસ એ જ મને જોઈએ. ભગવાન કે જા, હું તને એક વરદાન આપું છું કે તારા વંશજમાં હવે હું કોઈને મારીશ નહીં, તારીશ, સજા કરીશ, પણ મારીશ નહીં. ભગવાન ત્યાંથી વસી તંત્ર ધ્યાનથી આ પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી. રાજ્ય એ પ્રહલાદને આપ્યું. આ તો પરમ ભક્ત ભગવાનનો, બસ ભગવાનનું યજન અને પૂજન કર્યા કરે છે અને રાજ્ય ભોગવ્યું છે એવી કથા બતાવી. ત્યાર પછી એ મૂર્તિમાં ભાવ હોવો જોઈએ એ કથા બતાવી છે. આપણી આગળ કોઈ મૂર્તિ હોય, કોઈ ચિત્ર હોય, પણ જો એમાં ભાવ ના હોય તો બધું જ વ્યર્થ છે, નકામું છે. એટલે તો વારંવાર કહું છું, ભાવો હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. ઉદાહરણ તરીકે સમજવું હોય ભાવ. કૃષ્ણનો એક ફોટો લેવો હોય, આપણે દ્વારકાધીશનો એક ફોટો લેવો હોય, દ્વારકા ગયા હોય આપણે દર્શન કરવા, અને ઈચ્છા થાય કે ભગવાન દ્વારકાધીશનો એક ફોટો હું લઉં, તો એ ફોટો આપણે ક્યાંથી લઈ? દુકાનેથી. જે દુકાને વેચાતો હોય એ ફોટો, એ જગ્યાએ આપણે ફોટો લઈ આવી. ક્યાં લઈ? આપણે. અને એ દુકાનમાં અનેક ફોટા હોય, નનકા મોટા, અલગ અલગ અનેક પ્રકારના ફોટા હોય. પણ એ દુકાનની અંદર એ ફોટાને કોઈ પગે લાગશે? કે દુકાનમાં ફોટો છે એટલે ભગવાનનો અહીં ફોટો છે, પગે લાગી લઉં, પછી એ ફોટો લઉં. પણ એ દ્વારકાધીશનો ફોટો દ્વારકાથી આપણે ઘરે લઈ આવી અને એ ફોટો આપણા ઘરના મંદિરમાં મૂકી. ક્યાં મૂકી? મંદિરમાં મૂકી. અને પછી આપણે ફોટાને પગે લાગશું, દીવો કરશું, આરતી કરશું, થાળ ધરાવશું. વિચાર કરી લો, દુકાનમાં હતો ત્યારે એ ફોટો હતો વેનભાઈ, અને આપણા ઘરના મંદિરમાં મૂક્યો ત્યારે પણ એ ફોટો જ છે. એ ફોટામાં કઈ ફરક આવ્યો? નહીં. પણ શેમાં ફરક આવ્યો? કે આપણા ભાવમાં. હવે આ કોઈ ફોટો નથી, સાક્ષાત મારા દ્વારકાધીશ છે, સાક્ષાત મારા માતાજી છે, સાક્ષાત રામ છે. એવી રીતે મૂર્તિઓ હોય. મૂર્તિ લેવા માટે આપણે અંબાજી ગયા હોય, જ્યાં મૂર્તિ લઈ ત્યાં એ મૂર્તિને કોઈ પગે નહીં લાગે. રામની હોય, કૃષ્ણની હોય, માતાજીની હોય, જે હોય તે.
ત્યારે એ મૂર્તિ ઉપર કારીગર પગ મૂકી મૂર્તિ ઉપર બેસીને મૂર્તિને બનાવતો હશે, ઢાંચ મારતો હશે. પણ અહીંયા લાયા પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પછી ત્યાં બેસે ને તો જ આપણો ભાવ પ્રગટ થાય કે હવે આ કોઈ મૂર્તિ નથી, પથ્થર નથી, સાક્ષાત રામ અને કૃષ્ણ છે, સાક્ષાત જગદંબા છે. જે મૂર્તિ હોય તે નકા દુકાનમાં તો ભાવ કરશું, આપણે પોતાના ભાવ કરશું પણ ભાવ નહીં જાગે. આપણે પૂછું કે ભાઈ આ ફોટો કે મૂર્તિના રૂપિયા કેટલા, ભાવ કેટલો, કેટલી કિંમત? ઓલો કે 200 રૂપિયા, આપણે કઈ 200 હોતા હશે? 80 માં લેવો હશે? બોલ. ત્યાં ભાવ કરશો પણ ભાવ પ્રગટ નહીં થાય. એટલે અહીંયા બતાવ્યું કે મૂર્તિની અંદર તમારો ભાવ હોવો જોઈએ. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. ભાવ વગર બધું જ નકામું છે, વ્યર્થ છે. કાલે પણ આપણે વાત સાંભળી હતી, કરી હતી કે ભગવાનને 56 ભોગ દુર્યોધને જમાડ્યા અને જમ્યા નહીં, બનાયા, ભોગ લગાયો પણ ભગવાન જમ્યા નહીં. કેમ? તો કે એનો ભાવ નતો. અને વિદુના ઘરે જઈને ભાજી ખાધી. કેમ? તો કે એમાં ભાવ હતો, સ્નેહ હતો, પ્રેમ, લાગણી હતી. એટલે એક અધ્યાયમાં મૂર્તિનું બતાવ્યું, એક અધ્યાયમાં મનની વાતો બતાવી. ભગવાન ભાવ વગર ક્યારે પ્રગટ થતા નથી. પછી અધ્યાયની અંદર 4 આશ્રમો બતાવ્યા: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વનપ્રસ્થાન અને સંન્યાસ. આ 4 આશ્રમોની કથા બતાવી. ડાયરેક્ટ સંન્યાસ લેવાનું કઈ બતાવ્યું નથી. પેલા બ્રહ્મચર્યમાં રહેવું, પછી ગૃહસ્થ એટલે સંસારીમાં રહેવું. સંસારીમાં રહી ભગવાનનું ભજન કરવું, ભગવાનની પૂજા કરવી, ભગવાનની ભક્તિ કરવી. અને ત્યાર પછી 50 વર્ષ પૂરા થાય, 51મું બેસે એટલે બધું છોડી દેવું જોઈએ. વનપ્રસ્થાન, જંગલમાં જતું રહેવું જોઈએ એવું કહે છે. પણ જંગલમાં આપણાથી ના જવાય તો વનપ્રસ્થાન, જંગલમાં રહેતા હોય ને એવું જ રહેવું જોઈએ. જે હોય હાલશે, ચાલશે ને પાવશે. પછી 50 વર્ષ પછી એમ ના કહેવાય કે નહીં હવે હું આજ ખાઈશ. વનપ્રસ્થાન. અને 70 વર્ષ પછી તો સંન્યાસ. સંન્યાસી જેવું જીવન જીવવું જોઈએ. બસ કોઈ નહીં. સંન્યાસ, સંન્યાસે સર્વદા સુખમ. પણ ડાયરેક્ટ સંન્યાસ લેવાનું કીધું નથી આપણે ભાગવતમાં, પુરાણોમાં. કે ગૃહસ્થ ભોગવી, સંસારી જીવન ભોગવી 50 વર્ષ સુધી, પછી વનપ્રસ્થાન કરવું. અને પછી 70 વર્ષ પૂરા થાય એટલે સંન્યાસ લઈ લેવું. સંન્યાસ તો સંન્યાસી જીવન, સંત જેવું જીવન. કાલે મેં વાત કરી ને, આપણે તો 90 વર્ષ થઈ જાય, 100 વર્ષ થઈ જાય, પણ છતાં એ સંસારની માયા છૂટતી નથી. અંગમ ગલિતમ. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કીધું કે હે ધૃતરાષ્ટ્ર, હવે આ બધું છોડ. જે પાંડવોને મારવા માટે તે અનેક ઉપાય કર્યા, અને એ પાંડવોના હાથનું તને આને ખાતા હવે શરમ નથી આવતી? હવે તો છોડ. કદાક્ષને કે વિદુર કહે કે હે ધૃતરાષ્ટ્ર, આ પાંડવો એમ કે અમે જતા રહી જંગલમાં, તમે રાજગાદી સંભાળો, રાજા બની જાઓ, તો તું તો વરે બેસી જાય એમ છે.
તને મોહ છૂટતો નથી આ ગાદીનો હોય. અને વાત સાચી ભાઈ, ગાદીનો મોહ છૂટતો નથી. કોઈ પણ ગાદી હોય, પદો હોય, એ પદ એકવાર આવી જાય પછી એ મૂકવાની ઈચ્છા કોઈ થતી નથી. એટલે સંન્યાસા સર્વદા સુખમ. 4 આશ્રમો બતાયા: બ્રહ્મચર્ય, ગૃહસ્થ આશ્રમ, વનપ્રસ્થાન અને સંન્યાસ. અંત સમય તો સંન્યાસી જેવું જીવન જીવવું જોઈએ. પણ ખાટલે પડ્યા હોય તોય આપણું ધ્યાન એ હાવેણી ને હાવેણામાં જાય. અંત સમયે ખાટલામાં પડ્યા હોય, મર્યા આવવાની તૈયારી હોય, મૃત્યુ ઉપર કાળ ચક્ર ફરતું હોય, પણ તોય આપણે દીકરાને પૂછી, બેટા કેટલું જીરું થયું હોય છે, એટલે તું મૂક હવે એ બધું એ છોકરા કરશે. એ જી મૂળ રે વિનાનો આકાયા એ જીએ ને પડકારના કેવા એ મૂળ વિનાનો આ કાયા એનું મૂળ નથી, ક્યારે પડી જશે કઈ નક્કી નહીં. એટલે સાચવી લે, તારો સમય સાચવી લે. સમય વગર બધું વ્યર્થ છે ભાઈ. સમયને સાચવો. पल का पता नहीं है तो कल का क्या पता. एक पल ની આપણને ખબર નથી હોતી કે 1 કલાક પછી શું થશે, અને એક ખબર હતી તો આજથી 20 વર્ષ પહેલા ભૂકંપ આવ્યો હતો ત્યારે અનેક માણસો જો મરી ગયા હતા, આપણે બચાવી લેત ને, આપણને ખબર હતો. पल का पता नहीं है तो कल का क्या पता. एक पल ની આપણને ખબર નથી હોતી કે એક પલમાં શું થશે, અને આપણે શું કહી કોઈને કહી નહીં કે ભાઈ ગામમાં કથા હાલે છે, હાલો હાલો સાંભળવા. અરે મહારાજ અત્યારે ક્યાં સાંભળી, તો ઘેડા થશું ને ત્યારે સાંભળશું. હજી તો ખેતરે જીરું પડ્યું છે, ખેતરે કામ છે, ઘરે કેટલું કામ છે. નકા બહુ પછી રાવું પાસે કે આવું કથા સાંભળવા ભાગી જાય કે મારે ઘરે કામ ના કરાવ્યું. એટલે ઘેડા થશું ત્યારે કામ કરશું કે ભગવાનનું ભજન કરશું, કથા સાંભળશું. અને એક પલની ખબર નથી હોતી, એક મિનિટની ખબર નથી હોતી. એટલે જ્યારે સમય મળે ત્યારે ભગવાનનું યજન કરી લેવું જોઈએ. એને પુણ્ય રૂપી ખાતર એ દિયે જાણો મોચે પિયા એ પુણ્ય વિનાનો આકાયા આયા પાણીના પરપોટા જેવી છે, વીજળીના ચમકારા જેવી. ભજન ગાવું નથી પણ શું ને કે વીજળીના ચમકારે મોતીના પૂરેલો પાનભાઈ, એટલે કિયા મોતી અને કયો વીજળીનો ચમકારો. આ જીવનરૂપી વીજળીનો ચમકારો. ક્યારે જન્મશું, ક્યારે મરી જશું, કાંઈ નક્કી નથી. એટલે ભગવાનના નામનો એક એક મોતી તું ફેરવી લે. અંધારો હોય ને કપડા સીવા હોય ને વીજળીનો ચમકારો થાય, મોતી પહેરવાની વાત નથી.
મોતીડા નહીં રે હંસિકાઓને હવે મોતીડા કેટલું ભજન કહેવા માંગે છે. રણમાં જતા હોય દૂર આપણને પાણી દેખાય પણ રિયલમાં એ પાણી ના હોય. એમ આ સંસાર કે બધા આપણે મારું મારું કરી છે ને જાંજવાના પાણી છે જ ભાઈ, કોઈ ભેગું નથી આવતું. એટલે કીધું હંસલા આવી છે ઉકેડા પોઈ. બસ આ 4 આશ્રમ, એ 4 આશ્રમમાં તમારું જીવન બરાબર તમે જીવી લો. બ્રહ્મચર્ય હોય ત્યારે કેવલ ને કેવલ બ્રહ્મચર્યનું પાલન કરો. ગૃહસ્થ આશ્રમ સંસારીમાં જીવન જીવો એટલું સંપૂર્ણ સંસારી જીવન જીવી લો. અને 50 પૂરો થાય એટલે બધું મૂકી દો, વનપ્રસ્થાન જીવન જીવો. અને 70 સંન્યાસી જેવું જીવન. બસ. અને ભાઈ કોઈ સંન્યાસીને ભગવાન મળ્યા એવું કઈ કથા કરી હે? મીરા જોઈ લો, નરસિંહને ગાડો કહેતા આપણે એ જોઈ લો, શ્રવણ, પુંડરીક, જે ઋષિઓ હતા બધા આપણા, એ ઋષિઓ પણ સંસારી હતા. એ કોઈ સંન્યાસી નતા. સંન્યાસી જીવન જીવ્યું ક્યારે? કાલની કથામાં આવ્યું હતું કરદમ ઋષિ દેવહૂતિને 9 કન્યાને કપિલ ભગવાન જન્મ્યા અને પછી એ સંસારનો મોહ ત્યાગ કરી અને સંન્યાસી જીવન જીવ્યું. સંન્યાસી જીવન બધાએ જીવ્યું, પણ અંતે પેલા ગૃહસ્થી હતા, સંસારી હતા. એ ધીમે ધીમે પ્રીતિ કેલો જીવનો પ્રગટાયો. ધીમે ધીમે પ્રીતિ કેલો જીવનો પ્રગટાયો. એક ભજનો એટલે ભાગવતનો સારો. ભાગવતના શ્લોકો છે ને, વેદવ્યાસને ખબર હતી કે શ્લોકો ભાગવતના કલયુગમાં માણસો નહીં સમજી શકે, એટલે એક કવિઓએ એ ભજનના શ્લોકો, ભાગવતના જે શ્લોકો જે કહેવા માંગે છે એ જ વસ્તુ ભજનમાં લખી. આવી રીતે જીવન જીવો. એમ 4 આશ્રમોની કથા બતાવી, 4 આશ્રમોની કથા પૂર્ણ કરી, 7મા સ્કંદને પૂર્ણ કરી, વિરામ આપી 8મા સ્કંદમાં પ્રવેશ કરી. 8મા સ્કંદમાં પણ પાછું સૃષ્ટિનું વર્ણન બતાવ્યું. સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ, બ્રહ્માજી દ્વારા આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીનું પણ 100 વર્ષનું આયુષ્ય નક્કી કરવામાં આવ્યું, પણ બ્રહ્માનું આયુષ્ય 100 વર્ષનું બહુ મોટું બતાવ્યું છે.
ચાર યુગ નીકળી જાય, સતયુગ, દાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ. ચાર યુગ નીકળી જાય ત્યારે એક ચોકડી થાય, અને એવી 72 ચોકડી પૂરી થાય ત્યારે એક મનુ ભગવાન થાય, અને એવા 14 મનુ પૂર્ણ થાય ત્યારે બ્રહ્માજીનો ખાલી એક દિવસ થાય છે. રાત્રિને વિચાર કરી લો કેટલા વર્ષ. કલયુગના 4,38,000 વર્ષ છે, અને હજી 5,000 વર્ષ પૂરા માંડ નથી કલયુગની પ્રવેશ થઈ. અને કેટલા વર્ષ છે? 4,38,000 વર્ષ કલયુગના. એમ સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ, આ 4 યુગ જાય ત્યારે એક ચોકડી, એવી 72 ચોકડી, ત્યારે એક મનુ ભગવાન, અને એવા 14 મનુ પૂર્ણ થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. અને બ્રહ્માજીનો એક દિવસ પૂર્ણ થાય એટલે આખી આ પૃથ્વીનો પ્રલય થઈ જાય. એ કથા બતાવી. પાછી પુનઃ બ્રહ્માજી આખી પૃથ્વીનું સર્જન કરે, સૃષ્ટિનું સર્જન કરે. આવી રીતે સૃષ્ટિનું કથા બતાવી. આવો આગળ ગજેન્દ્ર મોક્ષની કથામાં પ્રવેશ કરીએ. ગજે એટલે હાથી. એક હાથી પોતાના પરિવાર સાથે ત્રિકૂટ નામના પર્વત ઉપર રહેતો હતો. એ ત્રિકૂટ નામના પર્વત ઉપર ગજે એટલે હાથી રહેતો, અને જંગલોની અંદર એ પર્વત ઉપર અનેક ખાદ્ય પદાર્થો, વંચર રહેવા માટે સારી એવી જગ્યા હતી. બાજુમાં એક સરોવર હતું. અને એ સરોવરની અંદર એ હાથી, ગજે એટલે હાથી, પાણી પીવા માટે ત્યાં આવ્યો. પાણી પીવા માટે અંદર પ્રવેશ કર્યો. સરોવરની અંદર સપરિવાર સાથે છે, હાથણી સાથે છે, નાના બાળકો હાથીના એ પણ સાથે છે. પાણીમાં પ્રવેશ કર્યો પીવા માટે. પાણી પીધું અને પછી એ પાણીમાં જલ ક્રીડા કરવા લાગ્યા. એકબીજા ઉપર એ પાણી સૂંઢ ભરી અને પાણી એકબીજા ઉપર એ ફેંકવા લાગ્યા, રમવા લાગ્યા, જલ ક્રીડા કરવા લાગ્યા. પણ એ સરોવરમાં એક મગર રહે છે. એ મગરે એ હાથીનો પગ પકડ્યો અને એ અંદર ખીચવા લાગ્યો. હાથીની તાકાત ઘણી, બળ ઘણો, પણ એ પૃથ્વી ઉપર ચાલે, પાણીમાં ના ચાલે. પાણીમાં એ અજગર, એ મગરનું બળ ચાલે. એ મગર એ હાથીને પાણીમાં અંદર અંદર લઈ ગયો, વચ્ચે ખીચવા લાગ્યો. હાથણી હોય, બચ્ચા હોય, એને બચાવવાની ખૂબ કોશિશ કરી. એકબીજાની હૂંડ પકડી અને પાણીની બહાર ખીચવા જાય. પણ એ ગજેન્દ્ર કહેતા હાથી તેમ એ વધારે પાણીમાં ખીચાવવા લાગ્યો. તેમ એના પરિવારને થયું કે હવે આ બચશે નહીં, આ જશે, જવા દો, છોડી મૂકો.
એ હાથણીઓ બચ્ચા જે હતા એ બધા બહાર નીકળી ગયા. આપણે પણ એવું ને ગજે એટલે આપણે જ બીમાર થાય એટલે ઘરવાળા કુટુંબવાળા અનેક દવાઓ કરાવે, હોસ્પિટલ લઈ જાય, પણ નક્કી થઈ જાય કે હવે આ બચશે નહીં એટલે છોડી મૂકે ભગવાન ઉપર કે જાઓ દો, હવે જે થવું હોય તે થાય. હવે તો ભગવાન બચાવે તો બરાબર. એટલે અહીંયા પણ હાથીને ગજ કહેતા, હાથી એ ગજેન્દ્રને છોડી મૂક્યો અને મધ્ય વચ્ચે એકદમ સરોવર વચ્ચોવચ કે મગર એ હાથીને લઈ ગયો અને અંદર ડુબાડતો ગયો. અડધું શરીર પાણીમાં ડૂબી ગયું છે અને હવે વિચાર કરે કે હે હવે હું કોને યાદ કરું? અને એ જ સમયે ભગવાન પરમાત્માને યાદ કર્યા. આગળના જન્મમાં ભગવાનની સ્તુતિ કરી હતી ને એટલે ભગવાનને યાદ હતા અને ભગવાનની સ્તુતિ કરી કે હે ભગવાન, હે ગોવિંદ, હે ગોપાલ, હવે તો તું જ મને બચાવી શકે, બીજું મને કોઈ બચાવી નહીં શકે આમાંથી. हे गोविंद हे गोपाल तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे. હે ગોવિંદ, હે ગોપાલ, બસ તમે જ મને બચાવી શકશો. હવે તો તારા શરણ સિવાય મારો કોઈ ઉદ્ધાર નથી. નીર પીબત હેતુ ગયો, હે ભગવાન, હું તો પાણી પીવાની ઈચ્છાથી ગયો હતો અને મગરે મારો પગ પકડ્યો અને મને મધ વચ્ચે લઈ ગયો. બસ પ્રભુ, હું તને યાદ કરું, પુકાર કર્યો ભગવાનને. मीर पीवन है तो गयो सिंधु के किनारे, मीर पीवन है तो गयो सिंधु के किनारे. मीर पीवन है तो गयो सिंधु के किनारे, मीर पीवन है तो गयो सिंधु के किनारे. सिंधु बीच बसत गात लई पछाड़े, सिंधु बीच बसत गात चरण लई पछाड़े. गोविंद है गोपाल अब तो जीवन हारे, हे गोविंद है गोपाल अब तो जीवन हारे. 4 પહર યુદ્ધ થયું. એક પહર નહીં, 4 પહર એટલે આખી રાત્રિ, આખો દિવસ યુદ્ધ થયું. એકબીજા ખેંચે છે પણ હું બસ ડૂબતો ગયો છે. અને એ શબ્દ ક્યાં ગયો છે? દ્વારકામાં ગયો છે. અને ભગવાન ત્યાંથી એક સમય ચડી નીકળ્યા. ओ चार प्रहर युद्ध भयो सूर्य भयो मारे, चार प्रहर युद्ध भयो गयो मजदारे, चार प्रहर युद्ध भयो लई गयो मजदारे, चार प्रहर युद्ध भयो लई गयो मजदारे. नाक कान डुबन लगे कृष्ण को पुकारे, नाक कान डुबन लगे कृष्ण को पुकारे. कृष्ण ओ कृष्ण नाक कान डुबन लगे कृष्ण को पुकारे, नाक
हाथकार दूत लाए कृष्ण को पुकारे। એ ભગવાન યાર નીકળ્યા, ભગવાનના દર્શન થયા, સામે ભગવાન દેખાઈ રહ્યા છે, ભગવાનને હું શું અર્પણ કરું? અને એ સમયે એ સરોવરમાં એક કમળ દેખાણું, નાક કાન બધું ડૂબી ગયું છે, ખાલી એક સૂંઢ બારે છે, અને સૂંઢથી એ કમળને લીધો અને ભગવાનને અર્પણ કર્યું. આમ હે ભગવાન, મારા કને બીજું કાંઈ નથી, બસ આ એક પુષ્પ એક કમળ હું તને અર્પણ કરું છું. પણ ભગવાન કહે, જે મને અર્પણ કરે એ ભાવથી કરે ને તો સ્વીકાર કરું છું. પત્રમ પુષ્પમ ફલમ તોય, એક ફૂલ અર્પણ કરે, એક ફળ અર્પણ કરે, ખાલી એક પાણીનો લોટો અર્પણ કરે, એવું સ્વીકાર કરું. પણ ક્યારે? ભાવથી અર્પણ કરે તો. द्वारिका में शब्द भयो सोर भयो भारे। द्वारिका में शब्द गयो सोर भयो भारे। द्वारिका में शब्द गयो सोर भयो भारे। द्वारिका में शब्द गयो सोर भयो भारे। शंख चक्र गदा संग चक्र गदा पद्म लई सवारे। गोविंद है गोपाल अब तो जीवन हारे। गोविंद है गोपाल अब तो जीवन हारे। ભગવાને એક સમયે એક ચક્ર છોડ્યું છે અને ચક્ર દ્વારા એ મગરનો નાશ કર્યો છે, વધ કર્યો અને ગજેન્દ્રને મુક્ત કર્યો છે. હરિને પુકારો ને તો હરિ આવે. બસ પુકારવાનો ભાવ એક સાચો હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. હરિ કો પુકારને કઈ તું ગલી હે હેત. હરિને યાદ કરો ભાવથી તો હરિ જરૂર આવે છે. सूर कहे श्याम सुनो शरण है तिहारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे। सूर कहो श्याम कहो शरण है तिहारे। सूर कहो श्याम कहो शरण है तिहारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे। सूर कहो श्याम सुनो शरण है तिहारे। अब की बार पार करो नंद के दुलारे। 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 આવી રીતે ભગવાને એક સમય ચક્ર છોડ્યો, મગરનો નાશ કર્યો. ગજેન્દ્ર, ગજે એટલે હાથી. આ આપણી કથા છે. ગજે એટલે આપણે અને મગર એટલે આપણું આ ઘર, માયા મમતા છોકરા એ આપણને છોડતા નથી. નહીં નહીં, હજી બાપા 2-5 વર્ષ જીવી જાય, રહી જાય કે તો મારા હિતરે કાંઈક ટોવા જાય કે જીરું લેવડાવવા જાય કે. પણ દીકરાઓને નક્કી થઈ જાય કે બસ હવે આનો કોઈ સહારો નથી, એને છોડી મૂકી ભગવાન ઉપર, હવે જવા દો. આ બધી કથા, એક એક કથા આપણી કથા છે. આધ્યાત્મિક અર્થ લો ને તો બધી કથા આપણી કથા. એક ગજેન્દ્ર, ઇન્દ્ર ધ્રુવ નામનો રાજા હતો. અગસ્ત્ય મુનિ આયા, એને આદર સત્કાર ના કર્યો એટલે એને શ્રાપ આપ્યો કે જા તું કે જળ બની જજે. એટલે એને ગજેન્દ્ર એ હાથી થવું પડ્યું. અને મગર એ હુ નામનો ગંધર્વ હતો, એને પણ શ્રાપના કારણે એ મગર થવું પડ્યું હતું. એટલે એ હુ નામના ગંધર્વનો ઉદ્ધાર કર્યો અને ગજેન્દ્રને મુક્ત કર્યો છે. એવી કથા બતાવી. હવે આગળ સમુદ્ર મંથનની કથા આવે છે. એક વખત
સામેથી રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम राम राधे श्याम 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 सीता राम राम सीता राम राम राधे श्याम 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 सीता राम સામેથી દુર્વાસા મુનિ આવી રહ્યા હતા. એક કન્યાએ એના હાથમાં ફૂલની માળા હતી. એ માળા દુર્વાસાને પહેરાવી છે. દુર્વાસાનું સ્વાગત કર્યું છે. ત્યાંથી નીકળી ગયા. દુર્વાસા આવી રહ્યા છે. સામેથી દેવતાઓનો રાજા ઇન્દ્ર હાથી ઉપર બેસીને આવી રહ્યો હતો. દુર્વાસાને થયું કે લેવાનું સ્વાગત કરું. પોતાના ગળામાં જે હાર છે એ જ હાર દુર્વાસાએ કાઢી અને ઇન્દ્રને પહેરાયો છે. ઇન્દ્રનું સ્વાગત કર્યું છે. પણ એ ઇન્દ્રએ પોતાના ગળામાંથી પછી હાર કાઢી હાથીના સૂંઢ ઉપર મૂક્યો છે. અને એ હાથીએ પોતાની સૂંઢ વડે એ હારને લીધો, ગોળ ગોળ ફેરવી નીચે નાખ્યો અને પગથી એ હારને કચરી નાખ્યો છે. અને આ દ્રશ્ય દુર્વાસાએ જોયું. કોને જોયું છે? દુર્વાસા. એક તો દુર્વાસા ક્રોધી, અને પાછો એને હાર સન્માન કરીને પહેરાવેલો હોય હાર આવી રીતે કહ્યું. આપણે કોઈ સારો ઢળે પ્રેમથી સન્માન કરે અને પછી એને દેખતા અસલ આપણે આમ ફીકી દઈએ, કેટલું ખરાબ લાગે. એક તો દુર્વાસા ક્રોધી ઋષિ, અને એ જ સમયે દુર્વાસા એને શ્રાપ આપ્યો કે જા તું નિર્ધન થઈ જા, રાજ્ય વગરનો. તારા જે કઈ રાજ્ય છે બધું જ રાજ્ય નષ્ટ થઈ જાય. અને એ જ સમયે દૈત્યો એના ઉપર ચડાઈ કરી, સ્વર્ગ ઉપર ચડાઈ કરી, દેવતાઓને પરાજય કર્યા. અને એ દૈત્યોએ એ દેવતાઓનું જે રાજ્ય હતું સ્વર્ગનું એ લઈ લીધું. દેવતાઓ એ ઘેર ઘેર એ ભટકવા લાગ્યા. બ્રહ્માના શરણે આવ્યા. બ્રહ્માજીએ કીધું એક કામ કરો, આપણે બધા ભેગા થઈ ભગવાન વિષ્ણુ પાસે જઈએ. વિષ્ણુ ભગવાન આમાંથી ક્યાંક ને ક્યાંક ઉપર બતાવશે, ઉપાય બતાવશે. ભગવાન કે કામ કરો, પેલા તો તમને હવે એક કામ કરો, અમૃત પાન કરો અને અમૃત પી જાવ, તમે અમર થઈ જાઓ, કે તમે ક્યારે મરો નહીં, એટલે ચિંતા નહીં. દેવતાઓ કે પણ એ અમૃત નીકળે ક્યાંથી, મળે ક્યાંથી? સમુદ્રની અંદર મંથન કરવામાં આવે. સમુદ્રની અંદર અનેક ઔષધિઓ ભેગી કરી અને બધી ઔષધિઓ
એ સમુદ્રમાં નાખવામાં આવે અને પછી એનું મંથન કરવામાં આવે તો એમાંથી અમૃત નીકળશે, એમાંથી અમૃત પાન થશે. અને એ દેવતાઓ તમારા એકલાનું આમાં કામ નથી, તમે એકલા નહીં કરી શકો. આમાં દૈત્ય એટલે રાક્ષસો તમારા ભાઈ છે, દૈત્યો એનો પણ સહારો લેવો પડશે. ઇન્દ્ર કે શું વાત કરો છો, અમારા દુશ્મન અને એનો સહારો? કે હા, ક્યારેક દુશ્મનનો પણ સહારો લેવો પડે. તમારા એકલાથી નહીં બને. આ દૈત્યનો પણ એ સહારો લેવો પડશે. દુશ્મનનો પણ સાથ લેવો પડે. એ પ્રાપ્ત કરવું હોય ને, દુશ્મન હોય એને પણ સહારો લેવો પડે. ઠીક છે. દેવતાઓને ત્યાંથી દૈત્યો પાસે આવ્યા અને કીધું કે આપણે ગમે તેમ તો ભાઈ ભાઈ કહેવાય, ભલે માં અલગ છે આપણી, પણ બાપ તો એક છે ને આપણા. આપણે ભાઈ ભાઈ કહેવાય, આ બધું મૂકી દઈ, ઝઘડા યુદ્ધ કે ને આપણે બંને ભાઈઓ ભેગા થઈ સમુદ્રનું કે મંથન કરીએ અને એમાંથી અમૃત નીકળશે. એ અમૃત આપણે બંને પી જઈએ, બંને ભાઈઓ. બધા દૈત્યો અને દેવતાઓ તો આપણે અમર બની જઈએ. દૈત્યો વિચાર કરવા લાગ્યા, વાત તો સાચી છે, પણ એ અમૃત તો આપણે પી જવું છે, આપણે પીવું છે. દેવતાઓને આપવું નથી, શું કરશું? દૈત્યો કે નીકળી લે ત્યારે નહીં, આપણે એને જૂટવી લેશું. દેવતાઓ કે નથી, એના ક્યાં બળ છે, તાકાત છે, આપણે જૂટવી લેશું એની પાસેથી. પણ એમના કે બુદ્ધિ છે, જોઈ કે આ ક્યાંક ને ક્યાંક નવું ગોતી આવે છે. એટલે કર્યા જેવું ખરું એ ક્યાં. અને ત્યાર પછી તો ભાઈ ભગવાને દેવતાઓને કીધું હતું કે જ્યાં જ્યાં મુશ્કેલી પડે તો મને યાદ કરજો, હું આવીશ. દેવતાઓ અને દૈત્યો બધા ભેગા થયા અને ઔષધિઓને ભેગી કરી સમુદ્રની અંદર નાખી છે. ભાઈ વાસુકીના નોતરા ગયા અને મેરુ પર્વતનો રવૈયો કર્યો છે. મેરુ પર્વતને ઉપાડ્યો. ઉપાડવામાં અનેક ટકરાઈ ગયા. વડે શુક્રાચાર્યએ સંજીવનીથી બધાને સજીવન કર્યા. વાસુકી કે ભાઈ મારા નોતરા કરશો તો હું તો એ કે એક એક મણકા મારા તૂટી જશે ને, કે આમથી કે એક આમથી કે છે અમૃત તમારે જોવે બે જણાને, અને મારા એક એક મણકા તૂટી જાય. દેવતાઓ ને દૈત્યો કે થોડુંક અમૃત તમને આપશું. ઠીક છે. બધાય દેવતાઓ ને દૈત્ય ભેગા થઈ એ મેરુ પર્વતને રવૈયો કરી અને સમુદ્રમાં નાખ્યો. જેવો નાખ્યો એ ડૂબવા લાગ્યો, સમુદ્રની અંદર જવા લાગ્યો. કેમ કે બહુ વજન હતું. પકડો એ કે પકડો. અને એ સમયે ભગવાને યાદ કર્યા અને ભગવાને એક અંશ અવતારે ભગવાન પ્રગટ થયા. બોલે કુર્મનારાયણ ભગવાન કી જય.
भगवान कूर्म स्वरूपे आया। आओ मेरू ने रवैयो पियो, वासुकी ने नुस्खा कीधो। समुद्रस्य मंथनं मंथनं समुद्रस्य मंथनं। समुद्र मंथन નું શરૂઆત થઈ છે, પણ બન્યો એવું દેવતાઓ બહુ હોશિયાર, તાળી બળો તો ચાલુ રાખો, એ કે અમે વાસુકી નાગના મોઢા કને રહેશું, તમે જાઓ એ કે કુશળે રહો, એ કે દૈત્યોને કે દૈત્યો કે નહીં નહીં અમે કેમ કુશળે, અમે તો મોટા છે, અમે મોઢા કને રહેશું। દેવતાઓ કે એ જ જોવે છે, મોઢા કને રહે જ, પણ તમે ડાયરેક્ટ કે તો માનત નહીં, ઘણા ઊંધા એવા હોય તમે ડાયરેક્ટ બધું ના માને, મનમાં દેવતાઓ કે અમારે એ જ જોવે છે, એટલે દૈત્યો એ મોઢા કને રહ્યા અને દેવતાઓ એ કુશળા કને રહ્યા અને મંથન શરૂ થયું છે ભાઈ। समुद्रस्य मंथनं मंथनं समुद्रस्य मंथनं मंथनं समुद्रस्य मंथनं मंथनं समुद्रस्य मंथनं सागरस्य मंथनं सागरस्य મંથન શરૂ થયું, નીકળે જોવે છે અમૃત, પ્રથમ નીકળ્યો છો જે વિષની હાહાકાર વિષ નીકળ્યો અને એ વિષ એ ઝેર એટલો નીકળ્યો કે પૃથ્વી ઉપર એક બિંદુ પડી જાય તો આખી પૃથ્વીનો નાશ થઈ જાય। દેશથી બધા કે આ શું નીકળ્યું, તમે કીધું અમૃત નીકળશે, આ ઝેર નીકળે કે તમે હાચું, અમારે નહીં કે અમે ના જાણી, અમને કઈ ખબર નથી કે। અને આપણે પણ એવું ને જોઈએ છે અમૃત, પહેલા કાંઈ પણ કામ હોય ને તો અમૃત ફળની ઈચ્છા છે, પણ નીકળે વિષ, અને વિષનો સમય હોય એમાં તમે પાર કરી જાઓ તો અમૃતનું પ્રાપ્ત થાય, અને એ સમય વિષનો સમય હોય, ઝેરનો સમય હોય, એમાં થાકી જાઓ તો અમૃત ના નીકળે। દેવતાઓ કે અમે ના આપી, દાનવો કે અમે ના રાખી, બ્રહ્માજી કે નહીં ગયા, બ્રહ્માજી કે શું કરી, બ્રહ્માજી કે મારું કામ નહીં ભૈયા આમાં, હાલો વિષ્ણુ ભગવાન કે નહીં કે વિષ્ણુ ભગવાને કીધું જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજો, એ કે જે વિષ લઈ વિષ્ણુ કે નહીં ગયા દેવતાઓ દૈત્યો બ્રહ્મા સાથે। વિષ્ણુ ભગવાન કે ભાઈ આમાં મારું કામ નહીં, હું તો માખણ ખાધાવાળો માણસ, તમે કે બધા જબરા માણસ, ખરાબ વસ્તુ મને દઈ દેવી, સારું વસ્તુ તમારે રાખવી, પણ એક કામ કરો, આવો બધા ભેગા થઈને શિવ પાસે જઈએ અને ભગવાન શિવ કને જઈ ભગવાન શિવની સ્તુતિ કરી, ભગવાન શિવની પ્રાર્થના કરી। शंभो सरणे पुड़ी मांगो घड़ी रे घड़ी कष्ट खाओ ए दया भीतर शिवया शंभो शरणे बड़े मांगो घड़ी हरे कष्ट तापो दया करी सिंदर सया। ભગવાન શિવની સ્તુતિ કરી છે, બધા શિવ પાસે ગયા
અને ભગવાન શિવ કહે ઠીક છે, કાંઈ વાંધો નહીં, તો તમારું કલ્યાણ થતું હોય, તમારું સારું થતું હોય તો એ વિષ ઝેર હું પીવા તૈયાર છું. શિવ એટલે કલ્યાણ, કલ્યાણ એટલે મહાદેવ, દેવોના દેવ મહાદેવ. શિવને મહાદેવ કેમ કીધા? બસ આ જ કારણ છે કે બીજાના માટે પણ એ ઝેર પી જાય ને એ મહાન બની શકે. કુટુંબની અંદર, ગામની અંદર, સમાજની અંદર કાંઈ વાત બની જાય, કાંઈ એવો પ્રસંગ બની જાય તો માણસો શું કે હશે જવા દે, એ ઝેરનો ઘૂંટ્યો તું પી જા, એ ઝેરનો ઘૂંટ્યો તું પી જા તો તું મહાન બનીશ, મોટો કહેવાય. પણ ઝેરનો એ ઘૂંટ્યો પી જાય તો એ મહાદેવ બની શકે. બાકી કે નહીં નહીં આમ ના હાલે, પકડી રાખે થોથું તો એ મહાન ના બની શકે. એટલે શિવ મહાદેવ કહેવાય. મહાદેવ એટલે મોટા દેવ, મહાદેવ. સારા જગમાં છે વસો તારામાં અમૃત આપો એ દયા કરી દર્શન શિવનાપો સંભવ શરણે માઓ ઘડે ઘડે કષ્ટાપો ભગવાન શિવ કહેલાવો. ભગવાન એ 20 હાથમાં લીધો, કટડો હાથમાં લીધો અને એ સમયે ભગવાન ગરુડાજ પી ગયા, પણ પેટમાં નથી ઉતાર્યું, કંઠમાં રાખ્યું, ગળામાં રાખ્યું છે. અને એટલે ભગવાને કહ્યા બોલે નીલકંઠ મહાદેવ કી જય. આપણે પણ એ ઝેર છે ને પેટમાં ઉતારીશું એ વાતનું કે આ વ્યક્તિએ મારા માટે આવું બોલ્યો તો, એ પેટમાં ઉતરી જાય ને એટલે ભૂલાતું નથી, એટલે વારંવાર યાદ રહે છે, એને જોઈએ એટલે યાદ આવી જાય છે. પણ એ વિસ્મૃતિ વાતો ખાલી કંઠમાં રાખી હોય, ગળામાં રાખી હોય. મીઠા મીઠા તો સબ પીવે, કડવા ન પીવે કોણ. મીઠા મીઠા તો સબ પીવે, કડવા પીવે કોણ. એક બાર જો કડવા પીવે તો જગ સે આ જગતમાં ઝેર પીનારા બધાય શંકર નથી હોતા, જેવા દેખાય તેવા બહારથી નથી હોતા. આ જગતની અંદર બધાય ઝેર પીનારા શંકર નથી, અંદરથી ક્યાંક બીજું હોય. અને મારે બીજું ઓહો આવો ભાઈ મજામાં, શું વાત છે, કેમ છે? હા તમને જોયા ને બહુ આનંદ થયો, એ કે અતિશય લાગણી થઈ કે અંદરથી વિષ ભર્યો હોય, ઝેર ભર્યો હોય.
એ શંકર ના બની શકે, એ મહાદેવ ના બની શકે. એટલે ભગવાને રીત એ કંઠમાં બે રાખી છે. કથા તો એટલી બધી વિસ્તારથી છે ને ખબર નહીં અહીંયા બેઠા પછી છે ને આમાં વાંચવાની જરૂર નથી, ઓટોમેટિક નીકળ્યા છે. હા, અને અમારે એક ભાઈ કે ઉગે ને કોણ ફૂગે છે, અંદરથી ઉગે ને કોણ ફૂગે. અત્યારે પણ એ નીલકંઠ મહાદેવ હરિદ્વારથી ઉપર પર્વત ઉપર ભગવાન નીલકંઠ મહાદેવનું મંદિર છે. જે જગ્યાએ ભગવાને ઝેર કીધું હતું અત્યારે પણ ત્યાં નીલકંઠ મહાદેવ તરીકે ઓળખાય છે. હરિદ્વારથી આગળ ઋષિકેશ, અને ઋષિકેશથી ઉપર જાઓ 35-40 કિલોમીટર ઉપર ચડવાનો આખો પહાડ. એક બાજુ નદી આવતી હોય, ઘડાટ મોટી નદી, અને એ ગાડીવાળામાં હાકે ને આંખો બંધ કરી દેવી જોઈએ આપણે. નકા એમ થાય કે જે ગયા હોય ને ખબર છે, અને ના ગયા હોય તો એકવાર જાજો. હું તો કહું છું, હા, સંગ થતો હોય ને એકવાર જજો. ખાલી કથાઓમાં સાંભળી આપણે બધું, અને ત્યાં જોઈને એટલે અત્યારે આનંદ થાય, અતિ આનંદ થાય. વાહ, જે આપણે સાંભળ્યું એ જ વસ્તુ તો ત્યાં જોવા મળે છે. એ ભગવાન શિવ એટલે કલ્યાણ, કલ્યાણ એટલે મહાદેવ. ભગવાને ઝેર કીધું છે. સમુદ્ર મંથન પાછું પુનઃ વરે દેવતાઓ અને દાનવો પાછા ત્યાં સમુદ્રના કિનારે આવ્યા. પાછું મંથન શરૂ થયું છે. મંથનમ મંથનમ સમુદ્રસ્ય મંથન, સમુદ્ર મંથન શરૂ થયું દેવતાઓ અને દાનવો વચ્ચે. કારણ કે જુએ છે અમૃત. જ્યાં સુધી અમૃત નહીં નીકળે ત્યાં સુધી મંથન શરૂ. અને વાત સાચી, દરિયામાંથી બધું નીકળે, જે નાખો તે નીકળે. બહુ રત્ના વસુંધરા ધરતી છે, એ બહુ રત્નોથી જળેલી છે. એમાં માટી નીકળે, ખનિજ નીકળે, સોનું નીકળે, ચાંદી નીકળે, પથ્થર નીકળે. જે માંગો તે બધું જ આ પૃથ્વીમાંથી નીકળે છે. એટલે પુનઃ પાછું મંથન શરૂ થયું છે. મંથન શરૂ થયું. બીજું અનેક રત્નો નીકળ્યા. દેશીઓને દાનવોએ ભાગ પાડી દીધો. ત્રીજી કામધેનુ ગાય નીકળી. દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા. ઋષિઓને આપી કામધેનુ ગાય. પાછું મંથન શરૂ થયું. આવો બાપુ ઉપર વધી ગયા બાપુ, આવો ઉપર આવો. ઘરે મંથન શરૂ થયું. એયાવત નામનો હાથી નીકળ્યો. દેવતાઓ રાખ્યો. પરિજાતક વૃક્ષ નીકળ્યું. દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા. અનેક અપ્સરાઓ નીકળી. એ પણ દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા. દેશો કે જે નીકળ્યો તમે લઈ જાઓ છો, અમારા ભાગમાં તો કાંક લાવો હવે. એ કે જે નીકળે એ તમે લઈ જવાનો. એ કે દેવતાઓ કે હવે જે નીકળે ને એ તમારું, બસ જાઓ અત્યારથી કહી દી. ને ભાઈ મંથન શરૂ થયું. વરે કહેવાય છે એવું કે મદિરા નીકળી. મદિરા અત્યારની ભાષામાં કહી તો દારૂ, નશા પદાર્થ. જેટલી નશાની પદાર્થો હતી એ ખાલી મદિરા એટલે તો દારૂ નહીં, પણ નશાની જેટલી વસ્તુ છે એ બધી જ દેવતાઓ કે હાલો લઈ જાઓ, જાઓ પીઓ, મોજ કરો. એ લઈ જાઓ, પીને મોજ કરો. અને વાત ભાઈ હાચી હો.
લઈ ગયા, દેત્યો લઈ ગયા, પીધું, અને હે પછી તો આમ પીધા પછી કઈ ભાન રહે નહીં. ₹1,00,000 માણસ એ પી જાય ને, એ મદિરા પી જાય એટલે ખાખનો થઈ જાય. એની કિંમત ને લાખોની હોય. હજારો માણસોને પૂછવા આવતા હોય, 100 માણસો ગામમાં, પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, પણ બોસ એ મદિરા પી જાય એટલે ખાખનો થઈ જાય. કોઈ વેલ્યુ નહીં, કોઈ કિંમત નહીં. મજા આવે ત્યાં પડ્યો હોય એ 4-5 જણા ઉપાડીને ઘરે મૂકી આવે, અને એ પીધા પછી કઈ નક્કી નહીં, એ રાજા બની જાય, મોટો રાજા. આપણો આ રણ વિસ્તાર કેવો છે? આ બધો રણ વિસ્તાર જ કહેવાય ને. આ રણ વિસ્તાર જેવું, એમાં એક બસ હાલતી હશે, આમ ધોળાવીરા જેમ સાથ જાય આમ તો આખું રણ, રૂડું રણ, એમાં કોઈ એક બસ હાલતી હશે ભાઈ, અને બસમાં એ મદિરા પી ગયો એક જણો ને ચડી ગયો. કંડક્ટર કે ટિકિટ, એ કોના પાસે ટિકિટ માંગે છે? એ કે મહારાણા પ્રતાપ. ઓહ, મહારાણા પ્રતાપ? તો કે હા. અરે માપતો પ્રભુ, ખબર નથી. કંડક્ટર બહુ હોશિયાર હતો. એને સામેની જે સીટ આવે કે બધાવ, આપણા ભાગશાળી કહેવાય. આપણી બસમાં મહારાણા પ્રતાપ આવ્યા, એ કે બધાવ અને હુવા દો, એ કે શાંતિથી. અને ભાઈ એ તો આખી સીટમાં હુઈ ગયો પીન. કંડક્ટરે ઈશારો કરેલો ડ્રાઈવરને, અને બરાબર અધ વચ્ચે રણમાં પહોંચી જ બસ. 15-20 કિલોમીટર આમ ને 15-20 કિલોમીટર આમ રણ હશે કે પાણી પીવા નહીં મળે એવી જગ્યા હશે. અને કંડક્ટરે આમ ઘંટડી વગાડી, ચિત્તોડ ગાડી કે મહારાણા પ્રતાપ તમારું નગર આવી ગયું, ઉતરો એ કે. અને હું તો બેભાનમાં ફૂલ ઉતરી ગયો. અને ઉતરી ગયા પછી આવો ઉનાળો હોય, 20 કિલોમીટર આમ ને 20 કિલોમીટર આમ રણમાં હોય, પછી એની શું હાલત થઈ હશે તો રામ જાણે. પછી જીવ્યો હશે કે બચ્યો હશે. પણ એ કહેવાનો મારો ભાવાર્થ એ કે મદિરા પી જાય પછી લાખનો માણસ એ ખાખનો થઈ જાય. દેવતાઓએ કીધું કે લઈ જાઓ, પીવો, મોજ કરો, એ લઈ જાઓ એ કે. એટલે ત્યારબાદ મદિરા ઉત્પન્ન થઈ. ત્યારબાદ સ્વયં લક્ષ્મી ઉત્પન્ન. સમુદ્રનું મંથન શરૂ થયું પાછું. સમુદ્રસ્ય મંથનમ સાગરસ્ય મંથનમ સાગરસ્ય મંથનમ. હવે સમુદ્રના મંથન શરૂ થયું. લક્ષ્મી સ્વયં પુષ્પની માળા લઈને પ્રગટ થયા. બધા દેવતાઓ બધા કે અમે લઈ જઈએ, તો કે લક્ષ્મી કે એમ નહીં, હું સ્વયં ભરીશ, મારો વર હું પોતે શોધીશ. બધા બેસી જાઓ લાઈનથી. કથા તો બહુ વિસ્તારથી છે કે મોટા મોટા દેવતાઓ, દાનવો, મોટા મોટા ઋષિઓ, નારદજી ખુદ બેસી ગયેલા, ભગવાન વિષ્ણુ પણ આયા લક્ષ્મીને વરવા માટે. પણ લક્ષ્મીજી માળા લઈને ફરતા કોઈને પસંદ ના કર્યા. અને જ્યાં ભગવાન વિષ્ણુ કને જઈને ઉભા રહ્યા, વિચાર કરે કે ઓહો, આ બરાબર છે, આ યોગ્ય પાત્ર છે. કેમ? કે હાથમાં ચક્ર છે, મારું રક્ષણ કરશે. એટલું નહીં તો કે હાથમાં શંખ છે. લક્ષ્મી કે શંખ મારો ભાઈ. કેમ? તો લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી નીકળે અને શંખ પણ એ સમુદ્રથી ઉત્પન્ન થયેલો, એટલે મારા ભાઈને હાથવીને રાખ્યો છે.
આ બરાબર છે. જો મારા ભાઈને સાચવતો આ હોય તો મને સાચવશે. અને વાત સાચી ભાઈ કે તમારે ઘરે બરાબર એવું હોય ને મારા પિતાશ્રી છે, મારા પપ્પા પાછા એ બધા વચ્ચે આવે નહીં જલ્દી ઉપર જ માને એમ નગાઈ આઘાઈ રહી કે ના કથામાં આવે ને તો વાહે બેસી જાય. લક્ષ્મીજી પોતે સ્વયં ભગવાન વિષ્ણુને સ્વયંવર કર્યો છે. હાથમાં શંખ છે કે મારા ભાઈને સાચવ્યો છે. અને આપણે પણ ઘરે એવું જ ને, જો હારાના વખાણ કરો ને તો ખાવાનું બરાબર મળે. આહા એ કે હા તો ગામમાં ગયો તો તારો ભાઈ મળ્યો, મને નાસ્તો કરાયો, પાણી બાણી પાયું, બહુ મજા કરાવી. જો ભાઈના વખાણ કરો, હારાના વખાણ કરો તો બરાબર ઘરે ચા ટાઈમે ટાઈમ આવી જાય. પણ હારાને બનેવી ઓછી હોય, ખબર નહીં પહેલેથી હારો અને બનેવી કેવાય હારો બનેવી પણ બને ઓછી બેને પહેલેથી. પણ જો વખાણ કરો કાકા તો બરાબર એને. અને ભગવાન કહે મારા ભાઈને સાચવ્યો છે, બરાબર છે, યોગ્ય છે. અને એ જ સમયે લક્ષ્મીજીએ એ પુષ્પની માળા ભગવાન વિષ્ણુને પહેરાવી છે. બોલ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. નારાયણ એકલા હતા, લક્ષ્મી સાથે. ભગવાન લક્ષ્મી ને નારાયણ થયા. પુનઃ સમુદ્રનો મંથનમાં અનેક ચંદ્રમા ઉત્પન્ન થયો, કલ્પ વૃક્ષ, પંચજન્ય શંખ, 14મો ધન્વંતરી આયુર્વેદની પ્રાપ્તિ થઈ. આયુર્વેદ પણ એ સમુદ્રમાંથી નીકળ્યો. પાછું સમુદ્રનું મંથન થયું. 14મો રત્ન એ જ સમયે ધન્વંતરી ભગવાનના અવતાર રૂપે કળશ લઈને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. જેવો અમૃત નીકળ્યું કળશની બારે, અને એ જ સમયે દેવતાઓ તો દુર્બલ હતા, દૈત્યો બાળવાળા હતા, તાકાતવાળા હતા. એ વઢીને ઝૂંટવીને એ અમૃત લઈ ગયા, અમૃત લઈને ભાગી ગયા. દેવતાઓ કે વરે આની આ ઉપાધિ થઈ. ભગવાન વિષ્ણુના શરણમાં ગયા. વિષ્ણુએ કીધું ઠીક છે, કઈ વાંધો નહીં. કથા તો એવી છે કે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપનું ધારણ કર્યું. એક સ્ત્રીનો, સુંદર સ્ત્રી, રૂપવાન સ્ત્રી, મોહિની રૂપ લીધું. દૈત્યોની પાસે ગયા. દૈત્યોને કીધું એમ નહીં, ભરો ભરો. એ કહે એટલું બધું મોહિત રૂપ હતું કે બધા દૈત્યો એમાં મોહિત થઈ ગયા, મોહ પામી ગયા. કે હું તમને વરું, પણ એક શરત, આ અમૃત મને આપી દો. અને અમૃત તમારા ભાઈઓનો પણ ભાગ છે, બંનેને સરખા ભાગે હું વેચી દઉં, પછી હું તમારાથી લગ્ન કરીશ. પણ દૈત્યો રૂપમાં મોહી ગયા હતા. જે 5 વિષયો છે, રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને સ્પર્શ, એ રૂપમાં દૈત્યો મોહિત થઈ ગયા. દેવતાઓ પાસે આવ્યા. એક સાઈડમાં બધા દેવતાઓ, એક બાજુ બધા દૈત્યો ઉભા રાખ્યા. ભગવાને મોહીના રૂપમાં એક કળશ લઈ જ્યાં દેવતાઓ સામે પાવા જાય. દૈત્યો કે નહીં નહીં, પેલા અમને પાવો. ભગવાન કે કામ કરો, ઉપરથી પાણી પાણી જેવું અમૃત છે ને, એ દેવતાઓને પાઈ દઉં છે.
અને નીચે ઘાટું ઘાટું જે અમૃત હોય ને એ તમને પાવ. દૈત્યો પાસે તાકાત બહુ હતી પણ બુદ્ધિ નથી. આ થોડી કઈ સાસ છે, સાસ હોય તો ઉપર પાણી હોય, નીચે સાસ હોય. પણ દૂધ તો ઉપરથી લો તો હરખું હોય, નીચેથી લો તો હરખું હોય. દૂધ તો દૂધ ઉપર હોય કે નીચે હોય, એમ આ તો અમૃત છે, ઉપરથી લો કે નીચેથી લો. દેખો કે હા હા એ બરાબર, એ બરાબર, એ બરાબર. ઉપરનું પાણી જેવું એમને ફાયદો એ છે. અને રાહુ નામનો દૈત્ય બહુ હોશિયાર હતો. એને ખબર પડી ગઈ કે આમાં ક્યાંક હશે, એટલે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને ઉભો રહી ગયો. સૂર્યને પાયું. એ રાહુ નામનો દૈત્ય હતો, ખબર ના પડી. એ દૈત્યને પણ પાયો, ચંદ્રને પાયો, એ બધા દેવતાઓને પાયો. અને પછી ખબર પડી કે આ તો રાહુ એ દૈત્ય છે. અને ભગવાને એક સમય ચક્ર છોડ્યું અને એના બે ભાગ કરી નાખ્યા. રાહુ અને કેતુ થઈ ગયા, બે ભાગ થઈ ગયા. અને પછી એક કળશ ફેંક્યો, યુદ્ધ થયું. દેવતાઓને ખૂબ માર્યા. દેવતાઓએ પાછું એ રાજ્ય પ્રાપ્ત કરી લીધું. પણ દૈત્યોના ગુરુ શંકરાચાર્ય સંજીવની વિદ્યા જાણતા હતા, એટલે પાછા પુનઃ એ સંજીવની વિદ્યાથી બધા દૈત્યોને સજીવન કર્યા. બધા દૈત્યોને સજીવન કર્યા. આવી રીતે એ સમુદ્રનું મંથન થયું. શંકરાચાર્ય પાછા દૈત્યોને સજીવન કર્યા. વરે દૈત્યોએ ભેગા થઈ અને એ સ્વર્ગ ઉપર ચડાઈ કરી. ભલે દેવતાઓને પરાજય કર્યા, ત્યાંથી ધકેલી મૂક્યા. અને દૈત્યોએ એ રાજ્ય લઈ લીધું. પાછું એ રાજ્ય પોતે લઈ લીધું. દેવતાઓ અમૃત પીને અમર થઈ ગયા, પણ ભય ગયો નથી. અભય પ્રાપ્ત થયો પણ ભય ના ગયો. એટલે વરે દૈત્યો રાજ્ય કરે છે અને દેવતાઓ તો એ ભટકવા લાગ્યા, ઘેર ઘેર ભટકી રહ્યા છે. પાછા પુનઃ ભગવાન પાસે આવ્યા. ભગવાન કે હવે અત્યારે મેળ નહીં આવે કાંઈ, એક કામ કરો, યોગ્ય સમય આવશે ત્યારે હું ધારણ કરીશ અવતાર, અને તમારા માટે સ્વર્ગનું રાજ્ય હું માંગી લઈશ. એના વંશજોમાં એ બલિદી રાજા બન્યા છે. દૈત્યોના રાજા એ બલિ સ્વર્ગનો રાજ્ય ભોગવી રહ્યા છે. આ બાજુ અદિતિએ પયોવ્રત કર્યું છે. 12 દિવસનું પયોવ્રત. મારે ત્યાં ભગવાન પ્રગટ થાય, ભગવાન જન્મ લે, પુત્રની પ્રાપ્તિ થાય, એ હેતુથી થોડોક અવાજ ઓછો કરજો, થોડો અવાજ ઓછો કરજો એટલે કથા સંભળાય. ફાગણ મહિનામાં પયોવ્રત નામનું અદિતિએ વ્રત કર્યું. પુત્ર પ્રાપ્ત થાય. ભગવાને કીધું હું તમારે ત્યાં પુત્ર સ્વરૂપે જન્મીશ. સમય વીતવા લાગ્યો. નિયમ પ્રમાણે વ્રત થયું છે. નિયમ પ્રમાણે વ્રત થવું જોઈએ. કોઈ પણ વ્રત કરો ને એ પણ નિયમ પ્રમાણે થવું જોઈએ. નિયમ વગર જો વ્રત થાય તો બધું નકામું છે. જાગરણ હોય અને ભગવાનનું ભજન ના કરીએ, જુગાર રમીએ તો એ વ્રત ના કહેવાય, એને ઉજાગરા કહેવાય. કાલે મેં વાત કરી હતી ને, સમય થવા લાગ્યો એટલે એ અદિતિને ત્યાં ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે એક સમય ત્યાં પ્રગટ થયા છે. અને ભગવાનની એ અદિત્યે માની સ્તુતિ કરી છે. પ્રભુ આમ નહીં,
નાના બાળ સ્વરૂપે મારે જોયું. અને એ સમયે ભગવાને ચતુર્ભુજે અંતર ધ્યાન થયું અને ભગવાન બાલ સ્વરૂપે આવ્યા. બોલે વામન નારાયણ ભગવાન જય. ભગવાન વામન સ્વરૂપે પ્રગટ થયા છે. અનેક દેવતાઓ એને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, આશીર્વાદ આપ્યા છે. સમય વીતી ગયો એટલે એને યજ્ઞોપવિત સંસ્કાર કરવા માટે ઋષિ મુનિઓ આવ્યા છે, યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. એક એક દેવતા આવ્યા, કોઈ કમંડળ આપ્યું, કોઈએ મેખલાઓ આપી, પણ ગુરુજી કે નહીં, આટલી ભિક્ષા નહીં, મારે વધારે ભિક્ષા જોઈએ છે. જાઓ ભૃગુ કચ્છની અંદર બલિ રાજા યજ્ઞ કરે છે. 99 યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયા છે. 100મો યજ્ઞ ચાલે છે અને 100મો યજ્ઞ પરિપૂર્ણ થઈ જાય તો એ બલિ સ્વર્ગનો રાજા કાયમ માટે બની જાય, ઇન્દ્રાસન એને કાયમ માટે મળી જાય. એટલે વામનને કીધું કે જાઓ તમે ભૃગુ કચ્છની અંદર નર્મદાના કિનારે બલીને ત્યાં અને ત્યાંથી એ ભિક્ષા લઈ આવો. એ ભિક્ષા મારે જોઈએ છે. અને એ સમયે ત્યાંથી ભગવાન વામન સ્વરૂપે ભૃગુ કચ્છની અંદર નર્મદાના કિનારે જ્યાં બલિ યજ્ઞ કરે છે ત્યાં જવા માટે તૈયાર થયા છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. 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 ભગવાન વિષ્ણુ એ વામનનું રૂપ લઈને નીકળ્યા છે ભૃગુ કચ્છની અંદર. જે બલિ યજ્ઞ કરે છે ત્યાં દ્વાર ઉપર પહોંચ્યા છે. દ્વારપાલોએ બલિને ખબર આપી કે દિવ્ય પુરુષ બ્રાહ્મણના રૂપમાં, નાના બાળકના રૂપમાં સ્વયં જાણે સૂર્ય આવ્યા હોય ને એવું લાગી રહ્યું છે, એવા તેજસ્વી છે. ભિક્ષા આપવાનું મેં કીધું તો એમ કહે નહીં, મારા રાજાના હાથે, બલિના હાથે ભિક્ષા જોઈએ છે. અને આવું શબ્દ સાંભળતા જ બલિ ત્યાંથી એ દ્વાર ઉપર નીકળ્યા છે આવવા માટે. ઓ ઋષિ મંડળમાં શોધતા રે. ઋષિ મંડળમાં શોધતા રે. યજ્ઞો પવિત્રના દાન મારા. યજ્ઞો પવિત્રના દાન મારા વાલા. વિષ્ણુ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. બલિ દોડતા દ્વાર પાડે આયા છે. વામનને પગે લાગી, આવો આવો મહાત્મા ભૂદેવ, અંદર પધારો. અંદર લઈ જાય છે, સિંહાસન ઉપર બેસાડે છે, એના પગ ધોવે છે. એની પત્ની વિદ્યાવલી પાણી રેડે છે અને બલિ એ વામનના પગ ધોવે છે, એનું પૂજન અર્ચન કરે છે. મૃગ ચર્વ કાઠમાં શોભ
શોભતો રે મૃગ ચરણ કાખમાં શોભતો રે કુંડ ભાગમાં વિશાળ મારા વાલા ત્રિકુંડ ભાલમાં વિશાલ મારા વાલા કુંડ ભાગમાં વિશાળ મારા વાલા ત્રિકુંડ ભાલમાં વિશાલ મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ વિષ્ણુ વામન બનીને આવ્યા ભાઈ એટલી બધી શોભા તેજ ત્રિકોણ એ પૂજા કરી ભલે બહુ વખાણ કરે કે આજે સુધી મારા ત્યાં અનેક ભૂદેવો આવ્યા અનેક ઋષિઓ આવ્યા પણ તમારા તેજ જેટલું કોઈનું તેજ નહોતું તમારા જેવા મેં કોઈ બ્રાહ્મણ હજી સુધી જોયા નથી બોલો માંગો માંગો જે માંગો તે આપો વામન કે બલી મારે બીજું કાંઈ જોતું નથી ખાલી 3 ડગલા ધરતી જોઈએ છે પૃથ્વી જોઈએ છે કેમ તો કે હમણે એક જગ્યાએ હું સંધ્યા કરવા બેઠો પૂજા કરવા બેઠો એ જમીનનો જે માલિક હતો એ માલિકે એ કીધું બધાવે અહીંયા નહીં કરવાનું આ બધું એ છે મનતાથી ઉઠાડ્યો એ મેં એને કીધું કે ભાઈ આ જમીન મારે ક્યાં લઈ જવી છે મારે ક્યાં ખાઈ જવી છે હું તો ખાલી પૂજા કરવા બેઠો છું તો કે નહીં એથી ઉભા થાવ મને ઉભા કર્યા એટલે એ બલી મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે એ પણ મારા પગના માપની હો તારા પગના નહીં મારા પગના બલી હસવા લાગ્યો કે બ્રાહ્મણ શું માંગો છો માંગી 3 ડગલા પૃથ્વી તમે કહો તો આખું રાજ આપી દો કે ભગવાન મનોમન થી લેવા જાય છો તમે કહો તો એક હું ગામ આપી દઉં કે બ્રાહ્મણ કોઈ કે આટલું માંગે નહીં પણ હું તો સંતોષી બ્રાહ્મણ વિરક્ત વૈષ્ણવ વિપ્ર માંગે નહીં પ્રેમથી જે આપે એ લઈ લે પણ મારે તો મારી 3 ડગલા પૃથ્વી જોઈએ છે કે 3 નહીં બધું આપી દઉં તમે કોઈ નહીં ભલે મારે બધું નથી જોતું મને ખાલી 3 ડગલા પૃથ્વી આપો બલી કે મેં આપી અરે એમ નહીં મને એનો સંકલ્પ કરાવો સંકલ્પ એટલે અત્યારની ભાષામાં એગ્રીમેન્ટ લખાણ કરાવી કે જમીનનું હા સંકલ્પ કર શુક્રાચાર્ય જોયું આ કોણ છે ઓહો જોયું તો આખા વિષ્ણુ ભગવાન શુક્રાચાર્ય બલીને કે રેવા દે બલી આપીશ નહીં અને બધું લઈ લે છે નહીં ગુરુજી મારે આપવું છે શુક્રાચાર્ય કે બલી તારા હું ગુરુ છું તને આદેશ આપું છું રેવા દે ના આ સ્વયં વિષ્ણુ છે કે મારે ત્યાં વિષ્ણુ જો ભગવાન વામન બનીને આવ્યા હોય તો મારે આપવું જોઈએ ગુરુનું માનતો નથી એટલે ગુરુ એને શ્રાપ આપ્યો કે જા તું નિર્ધન થઈ જા ભગવાન વિષ્ણુ કે હવે બરાબર જો ગુરુનો શ્રાપ મળી ગયો તને હવે હું લઉં ને તો કાંઈ વાંધો નહીં કાંઈ દોષ નહીં આમ ચર્ચાઓ ચાલી રહી છે મને સંકલ્પ કરાવી કે તારા ગુરુને બોલાવો શુક્રાચાર્ય નહીં કે અને સંકલ્પ કરાવે શંકરાચાર્ય કહે નહીં હું સંકલ્પ નહીં કરાવું વામન કે હું એ બ્રાહ્મણનો દીકરો છું હું એ થોડોક ભણ્યો છું મને સંકલ્પ કરાવતા આવડે છે ગુરુ ના કરાવે તો કાંઈ નહીં હું કરાવું છે અને જ્યાં જારી માંથી પાણી કાઢવા જાય એ સમયે શુક્રાચાર્ય દેડકો થઈને અંદર બેસી ગયા એટલે પાણી બહાર ના નીકળે પાણી બહાર નીકળે તો સંકલ્પ થાય ને 300 રૂપિયાનો કાગળ હોય તો સ્ટેપ
એગ્રીમેન્ટ લખાય ને ઈ કે કાગળ પછી લઈ આવવું ને. ચાલતો તો યજ્ઞ એટલે ભગવાન વામન કે ઈ કામ કર, આમાં કાંઈક હરી નાખો ઈ કે, દાફડો નાખો ઈ કે, કાંઈક ફસાઈ ગયું લાગે છે ઈ કે. અને એ સમયે ભગવાન વામને ત્યાંથી ગર્ભ દાફલો ઉપાડ્યો, જાડી જ્યાં પાણી નીકળવાનું જગ્યા હતી ધારવાનું ત્યાં આવ્યો તો શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. ત્યાંથી નીકળ્યા શુક્રાચાર્ય. કીધું કે ભાઈ હાલો એની ભાગી જાઓ, એક આંખ ફૂટી ને બે ફૂટી જશે. શુક્રાચાર્ય એક આંખ વગર એટલે શુક્રાચાર્ય થઈ ગયા. અને એવી રીતે ભગવાન વિષ્ણુ વામન બનીને ત્યાં આવ્યા છે. સરસ્વતી હાર પિરાવતારે, સરસ્વતી હાર પિરાવતારે, સરસ્વતી હાર પિરાવતારે, સરસ્વતી હાર પિરાવતારે. માતા પીરસે છે ભગવાન મારા વાલા, માતા પીરસે છે પકવાન મારા વાલા, માતા પીરસે છે ભગવાન મારા વાલા. ચાલો બાપુ બધા નામ કરણદાસજી બાપુ વિશ્વનાથ બાપુ આશ્રમ પર આવી જાઓ. કયા જ વિષ્ણુ નામ નથી ચાલ્યા રે. ભગવાન વિષ્ણુ વામન પોતે સંકલ્પ કરવા માંડ્યા. વિષ્ણુ રે વિષ્ણુ રે વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુરાગને આપદમાનસ્ય અદ્ય બ્રહ્મણોત્યય પ્રાદે દ્વારા કલ્પે વૈ વસ્વંતરે અષ્ટામ કલયુગે કલી પ્રથમ ચરણે. એમ કરીને ભગવાન વામને બલિના હાથે 3 ડગલાનો પૃથ્વીનો સંકલ્પ કરાયો. બલિએ કીધું તથાસ્તુ, મેં તમને અર્પણ કરી. અને એ સમયે ભગવાન વામને કીધું મેં સ્વીકાર કરી. બલી તો કે હવે 3 ડગલા પૃથ્વી હું માપી લઉં? તો કે હા માપી લે પ્રભુ, આપ માપી લો ઈ કે. અને એક સમયે ભગવાન વામન માંથી વિરાટ થયા છે, મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આખી ડગલા ટંગ ડગલામાં આખી પૃથ્વી 2 ડગલામાં, ત્રીજું પોતાના મસ્તક ઉપર બલીને સીધો પાતાળમાં મૂક્યો. ક્યાં મૂક્યો છે? પાતાળ. સ્વર્ગનું એ રાજ્ય પાછું દેવતાઓને આપ્યું અને એ બલીને પાતાળનું રાજ્ય આપ્યું. અને એ બલીને ત્યાં ભગવાન ખુદ સ્વયં દ્વારપા ચોકીદાર બન્યા છે, એવી કથા છે. વચ્ચેથી જે બેઠા ને વચ્ચેથી થોડા પાછળ આવી જાવ એટલે હાલવામાં નડે નહીં. તમને આમ બેસી જાવ. માંગ માંગ બેન, જે માંગે એ હું આપી દઉં. કથા બહુ વિસ્તારથી છે, લાંબી છે, પણ સમય બહુ ઓછો છે. કારણ કે આજે ને આજે રામ જન્મ કરવાનું છે, આજે ને આજે કૃષ્ણ જન્મ કરવાનું છે. કથા પાછી એક ટાઈમની છે. લક્ષ્મીજી કે ભાઈ તારે બધું મને આપવું હોય ને તો આ તમારો જે ચોકીદાર છે ને એ ચોકીદાર મને આપી દે. બેન ચોકીદાર તો કે હા કે તો કે મારા હે નવમા સ્કંદમાં પ્રવેશ કરીએ. નવમા સ્કંદમાં સૌથી પહેલા સુકન્યાની કથા આવે છે. મનુ મહારાજના એક પુત્રનું નામ સયાદ્રી, સયાદ્રીની દીકરીનું નામ સુકન્યા. એક વખત રાજા જંગલની અંદર ગયા. એના કારણે આ બધું પ્રાપ્ત થાય છે. દીકરીએ કીધું કે હા બેટા, પિતાજી જંગલમાં ગયેલા, અમને એમ કે કોઈ પતંગિયું છે એવું સમજી અમે એક ઋષિ તપ કરતા હતા. એની આંખમાં 2 છૂડ નાખી હતી
એની આંખો ફાટી ગઈ, લોહી વહેવા લાગ્યું. અમે કોઈને વાત ના કરી, ત્યાંથી અમે નીકળી આવ્યા. રાજા કહે, બેટા એ કઈ જગ્યાએ હાલ બતાવો. સુકન્યા અને રાજા ઉપડી જાય છે. શરમાં સર્ટિફિકેટ માટે ગાડી ઉપડી જાય છે. ગાડી ઉપડી જાય છે. કન્યા સાથે રાજા જંગલમાં આવ્યા. આવીને જોયું તો ચવણ ઋષિ હતા. લાગે ના લાગે? સારી કન્યા હોય તો શું કન્યા કહેવાય? બાકી વર ગમે એટલો સારો હોય તો આગળ શું ના લાગે? શું લગાડી તો સુવર થઈ જાય. પછી કથા બહુ વિસ્તારથી ચવણ ઋષિની ખૂબ એ સુકન્યાએ સેવા કરી છે, ખૂબ સેવા કરી છે. અશ્વિની કુમારોને યજ્ઞનો ભાગ નતો મળતો. ચવણ ઋષિએ અશ્વિની કુમારોને યજ્ઞનો ભાગ અપાયો અને ના આવ્યું એટલે એનું નામ પડ્યું નાભાગ. નાભાગ એટલે પિતૃભક્ત, પરમ પિતૃભક્ત. ઠીક છે ભાઈ, મારા ઉપર બહુ ઉપકાર કર્યો, બહુ કૃપા કરી. મારા ભાગમાં મા બાપ આયા, બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. માતા પિતાના આશીર્વાદથી તો બધું જ પ્રાપ્ત થાય છે. એ પિતૃભક્ત. કારણ કે મા બાપે પોતાના દીકરા માટે અનેક દુઃખો સહન કર્યા હોય અને એ થાય એટલે એ મા બાપને ભૂલી જાય છે. અનેક દુઃખો સહન કર્યા હોય. બીજાની વાત તો પછી કરું, પણ હું મારી પોતાની વાત કરું ને. અમારા વાલીમાં બેઠા છે, જ્યાં કથા હોય ત્યાં વાલીમાને યાદ કરું. બધી ખબર એમને કે શું પરિસ્થિતિમાંથી ભણ્યા છીએ, એમને શું પરિસ્થિતિ પસાર થઈ છે. એટલે કીધું ને, ભૂલો અનેક દુઃખો ભોગવ્યા હોય. સ્ત્રી સમજી શકે, બીજું કોઈ ના સમજી શકે. એ જગ્યાએ પડ્યું રહેવું પડે. એમાંથી આપણને મોટા કર્યા હોય, પોતે ભીનામાં હોય અને આપણને સુકામાં સૂળ આવે. ગમે તેવી માં ગાંડી હોય, ગેલી હોય, પણ આજ સુધીનો એવો કોઈ દાખલો નથી હોય કે મારો દીકરો મારા કરતા મોટો શેઠ થાય, ભણે ગણી અને હોશિયાર થાય, આખો દી મજૂરી કરે, મહેનત કરે. અને હું તો એ પરિસ્થિતિમાં નીકળ્યો છું, મને ખબર છે. અને આ બધા ગામડાઓને પણ ખબર છે કે પરિસ્થિતિમાંથી નીકળ્યા છે. ભણવા માટે પૈસા નતા. મને હાલ તો યાદ છે કે મારે ભણવા જવું હતું ને તો મારી માસીએ પૈસા આપેલા. એટલે નાભાગ કહે છે કે ભલે ભાઈ, મા બાપ તો મારા ભાગમાં આવ્યા ને, એ કે બહુ સારું થયું, મા બાપની સેવા કરી. મારે બીજો કોઈ ભાગ જોતો નથી. બસ મા બાપ છે એ મારા ભાગ્યમાં છે, તો હું એની ખૂબ સેવા કરી. મોટે બોલુમાં એ મોટું બોલુમાં મન હાથે પણ સાંભળે. પણ નાભાગ કહે છે કે નહીં નહીં ભાઈ, સારું કર્યું. મારા ભાગમાં ખેતર ના આવ્યું, મકાન ના આવ્યું. આ પિતૃ ભક્તિ, આ માતૃ ભક્તિ. ઓ ધન ખર્ચતા મળશે બધું, મા બાપ પાછા નહીં મળે.
પહેલા ડુંગરાવાળી પછી એટલે આપણે ત્યાં કહેવત છે, ઉમરા મૂકીને ડુંગરા પૂજવા ના જવાય. ઉમરામાં પેલા રહેલા દેવની પૂજા કરવી પડે છે. ઉમરામાં રહેલા દેવ, ડુંગરે પછી જાઓ તો ચાલશે, પણ પેલા એ ઉમરાવાળીની પૂજા કરો. ઉમરાવાળી ના તું લેવે આશીર્વાદ, તો ડુંગરાવાળી થાશે રાજી. એક વખતનો સમય, એકાદશી એટલે દસમના 91, 11 નો ઉપવાસ અને 12 91 કોઈ સાધુ સંતને જમાડી અને પછી જમવું, એનું નામ એકાદશી. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠની પ્રાપ્તિ થાય, નહીં વૈકુંઠ પ્રાપ્ત ના થાય. પણ આપણે તો શું કરી, એક જ ખાલી 11 રહી અને એમાં પાછું એટલું બધું ખાઈ જાય ને કે રોજ ખાતા હોય એના કરતા વધારે ખાઈ જાય. 11 વસ્તુ ભેગી કરીએ આપણે. સવારે ઉઠે એટલે કે આવો વાત તો મારે એકાદશી કરવી જ જોઈએ ભાઈ. પણ રાજાએ અમરીશે એકાદશી કરીને એવી એકાદશી કરવી જોઈએ વૈકુંઠની પ્રાપ્તિ થાય, નકર વૈકુંઠ પ્રાપ્ત ના થાય. રાજા અમરીશે એકાદશીનો વ્રત કર્યો. 12ના દિવસે દુર્વાસા મુનિ આયા છે. 12ના દિવસે દુર્વાસા આયા. દુર્વાસાનું સ્વાગત કર્યું. દુર્વાસાને કીધું કે આજે મારે પારણા છે, આજે 12 છે, પાણી પી લો. કેશવ, નારાયણ અને માધવ આ 3નું નામ લઈ અને આપ પારણા કરી લો. તો વ્રતનું ઉદ્યાપન છે, એનો મહિમા રહી જાય અને બ્રાહ્મણને જમાડવાના બાકી છે એ પણ રહી જાય. ઠીક છે એ કે એને પારણા કર્યા, ખાલી પાણી પીધું છે. બપોરનો સમય વ્યતીત થઈ ગયો. દુર્ગાએ એક સમયે રૂપિયાનો નાશ કર્યો છે અને એ ચક્ર આગળ આગળ દુર્વાસા, પાછળ ચક્ર. દુર્વાસા બ્રહ્મા કને ગયા, બ્રહ્મા કે મારું કામ નહીં. શિવ કને ગયા, શિવ કે મારું કામ નહીં. વિષ્ણુ કને ગયા, વિષ્ણુ કે આમાં મારું પણ કામ નથી. કેમ? તો કે મારા એ ભક્તને આધીન છે, અમરીશને આધીન છે. આજે આ મારું ચક્ર છે પણ મારું નહીં માને. અને દુર્વાસા પાછા અમરીશના શરણમાં ગયા. અમરીશ કે નહીં નહીં પ્રભુ, આપ મારા ચરણમાં નહીં, હું તમારા ચરણ. એકાદશી, એકાદશી, એકાદશી વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. આવો થોડી વારમાં આપણે રામ જન્મ થશે એ પહેલા દાતાઓની યાદીનું એક લિસ્ટ આવ્યું છે, એટલે યાદી આપણે શ્રવણ કરીએ. પધારો વિષ્ણુગીરી બાપુ, ઉપર પધારો. અને થોડી વારમાં એ રામ જન્મ થશે. જીવણભાઈ, ડુંગરભાઈ 100 રૂપિયા, વસ્તાભાઈ, ભીખાભાઈ 50 રૂપિયા, નાગાભાઈ, શામાભાઈ $10,051